મંદિરના પટાંગણની અંદર એમના નિવાસ સ્થાને મોક્ષ મંડપમાં ઉપસ્થિત થયેલ પરમપિતા પરમાત્મા સદગુરુ દેવના ચરણ કમળોમાં દીવાર તરીકે પહોંચે પૂજ્યમાન ગુરુદેવના ચરણ કમળોમાં દીવાર તરીકે પહોંચે હાલ ઉપસ્થિત થયેલ મંદિરના અધ્યક્ષ શ્રી એવા સંત શિરોમણી સદાય આપણે ગાડીને રામજી મંદિરની ગાડીને એક જળજળતી રાખી એવા ગણપતિ મહારાજ શ્રીના ચરણમાં સાહેબ મંદિર પહોંચે અમારા યુવાન અજયદાસ મહારાજ શ્રીના ચરણમાં બંદગી સાહેબ બાજુમાં બિરાજમાન સાહેબ શ્રીના ચરણમાં બંદગી સાહેબ અને ઇન્દ્રાલથી પધારેલ આપણા વચ્ચે આવીને આપણે ખૂબ સુંદર માર્ગદર્શન આપનાર એવા સદાય પોતાનું કુટુંબ પરિવાર બધું છોડીને આપણા વિસ્તારમાં આવીને આપણને માર્ગદર્શન આપનાર એવા ઇન્દ્રાલથી પધારેલા મહારાજશ્રીના ચરણો સાહેબ મંદિર પહોંચે બાજુમાં બિરાજમાન અને કૈલાસી પ્રભુની બાજુમાં બિરાજમાન મહારાજ ઓફિસથી પધારેલ થોડો ભાગ્ય છે ત્યારે સજ્જનો ઓફિસની અંદર બધા આપણે જોઈએ છે અને આપણને ત્યાં રોટલો ભોજન જેવું મળે છે એવા મહારાજશ્રીના ચરણનો ઉટુકડી સાહેબ મંદિર પહોંચે બાજુમાં બિરાજમાન અન્ય મહંત સાહેબો ધર્મના જોડ એવા ધર્મ આગળ સજ્જનો નામી અનામી અગ્રે પધારેલ શ્રદ્ધાળુ ભક્તજન ભાઈઓ અને માતાઓ જે બહાર ગોપાલો આજે આજના પ્રમુખ સ્થાન લેનાર ભાઈ શ્રી અમને એક વિષય આપ્યો છે અને જાણી રહ્યા છે તો એવા મહાપુરુષોને ધન્યવાદને પાત્ર છે તો એમને એમ જણાવવા માટે ત્યાં સજ્જનો એમના અજય કુમાર એમ એમની ઉંમર લખી છે પણ અક્ષય કુમાર પણ સરસ એ યુવાની અંદર જે વસ્તુ બની છે એ કોઈ યોગ્ય છે ત્યારે સજ્જનો કારણ કે યુવાની અંદર જેવું ચડવું હોય તેવું ચડી શકે છે પછી ઘર પણ આવે પછી એને ઘરના બાળકને ગાળી નાખ ધરણા પર ઠુકારા એ શું પ્રયાસ કરે એવું થાય ઉંમર વીતી જાય જ્ઞાનનો વિકાસ કે બુદ્ધિનો વિકાસ ઘટી જાય અને પછી મહારાજ કરે ને તો કેટલું ચાલે અને કેટલું સમાજને સુધારે એની કરતા આવા યુવાન બનતા હોય તો યુવાનને અંદર આપણે ઘણો ટેકો આપવાની જરૂર છે કારણ કે આમ તો ઉંમર વસ્તુ છે જેવું વાળે એવું હોઈ શકે છે ભલે એવું નથી હોતું પણ એને એવું લાગે કે આપણને મારે શું કરી શકે પણ એક સાકીને કહે તુલસી ક્યાં કરો તુલસી બનતા ઘાસ જો કૃપા હોય ને કુંવર કી તો બને તુલસી દાસ પ્યારા સજ્જનો અને કેટલી બધી લાઈન આવે પ્યારા સજ્જનો અમારા ખિસ્સામાં તો ગંધાવતા થઈ ગયા આશીર્વાદ છે પ્યારા સજ્જનો જ્યાં સુધી મને તમને આશીર્વાદ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ થતું નથી તો આશીર્વાદ છે એ આપણા પ્રેમના ભક્તિના ભાવથી મળે છે આપણા લક્ષ્મીને શુદ્ધ બનાવવા માટે આપણા વિચારોને શુદ્ધ બનાવવા માટે આપણું મનને શુદ્ધ બનાવવા માટે આપણું મનને નિર્મળ બનાવવા માટે આપણું તનને નિર્મળ બનાવવા માટે સંતના ચરણમાં આપણે ઝૂકવું પડે છે નમે તે સૌને ગમે નદી હોય ત્યાં સજ્જનો નદીની અંદર ચોમાસામાં પાણી આવતું હોય અને પાણીની અંદર જો
છે ત્યાં સુધીનું. ત્યાં